નમસ્તે વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત સમીકરણમાં કેટલાક કૂટ પ્રશ્નો એ આપણે સમજીશું. અહીંયા પહેલો કૂટ પ્રશ્ન, બે સંખ્યાઓ એવી શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. ધારો કે એક સંખ્યા x છે બીજી સંખ્યા 27 ઓછા x થાય. એમનો ગુણાકાર 182 છે. તો x ગુણ્યા 27 ઓછા x બરાબર 182. સાદું રૂપ આપીએ. 27 ગુણ્યા x એટલે 27x થાય. x ગુણ્યા ઓછા x એટલે ઓછા x નો વર્ગ થાય. જમણી તરફના 182 એને ડાબી તરફ લાવીએ તો ઓછા 182 થાય બરાબર 0. હવે પદ ગોઠવીએ અને નિશાની બદલીએ તો x નો વર્ગ ઓછા 27x ઓછા ના વત્તા થાય 182 બરાબર 0. હવે અહીંયા અવયવ પાડવાના. 182 એના એવા ભાગ પાડીએ કે ઓછા 27x મળે. તો એના ભાગ ઓછા 13x અને ઓછા 14x મળે. તો x વર્ગ ઓછા 13x ઓછા 14x વત્તા 182 બરાબર 0. પહેલા જૂથમાંથી સામાન્ય x નીકળે તો કૌંસમાં x ઓછા 13. બીજા જૂથમાંથી સામાન્ય ઓછા 14 નીકળે તો કૌંસમાં x ઓછા 13 બરાબર 0. એક કૌંસમાં x ઓછા 13 અને બીજા કૌંસમાં x ઓછા 14. આ બંને કૌંસ બરાબર 0 લેતા x ઓછા 13 બરાબર 0, x ઓછા 14 બરાબર 0, ઓછા 13 એને બરાબરની જમણી બાજુ લેતા વત્તા 13 થાય. આ જ પ્રમાણે x બરાબર 14 થાય. તો એ બંને સંખ્યા 13 અને 14 મળે એટલે આપણે જવાબમાં લખી શકીએ પહેલી સંખ્યા 13 અને બીજી સંખ્યા 14 મળે. દ્વિઘાત સમીકરણનો બીજો એક કૂટ પ્રશ્ન
એ સમજીશું. એક કાટકોણ ત્રિકોણનો વેધ એના પાયા કરતા 7 મીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો પાયા અને વેધના માપ શોધો. અહીંયા કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરીએ. એને એબીસી નામ આપીએ. પાયો x સેન્ટીમીટર ધારીએ. વેધ એનાથી 7 સેન્ટીમીટર નાનો, x - 7 સેન્ટીમીટર ધારીએ. અને કર્ણ 13 સેન્ટીમીટર છે. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે સૂત્ર બનાવીએ. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB બરાબર x - 7 એનો વર્ગ વત્તા BC એટલે x, તો x નો વર્ગ બરાબર AC એટલે 13 નો વર્ગ. હવે અહીંયા વિસ્તરણ કરીએ. તો વિસ્તરણમાં x નો વર્ગ ઓછા 14x વત્તા 49 વત્તા x નો વર્ગ બરાબર 13 નો વર્ગ 169. ડાબી બાજુ સાદુરૂપ આપીએ. x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ ઓછા 14x વત્તા 49. 169 ને ડાબી બાજુ લાવતા ઓછા થાય, તો ઓછા 169 બરાબર 0. 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 ઓછા 169 એની બાદ બાકી ઓછા 120 મળે. હવે 2 ને સામાન્ય લેતા x નો વર્ગ ઓછા 7x ઓછા 60 થાય. અહીંયા સામાન્ય કાઢેલા 2 0 ના છેદમાં જતા 0 થાય, એટલે કૌંસની બહાર 2 લખવાના નથી. હવે અવયવ પાડીશું. 60 ના ભાગ પાડવાના છે અને ઓછા 7 મેળવવા. આપણે અહીંયા સીધા અવયવ પણ લઈ શકીએ. x છે તો બંને કૌંસમાં x લઈએ. 60 ના ભાગ પાડી ઓછા 7 લાવવા 12 50 60.
-7 લાવવા મોટી રકમને ઓછા અને નાની રકમને વત્તા લઈએ. x - 12 બરાબર 0, x વત્તા 5 બરાબર 0. -12 ને બીજી બાજુ લેતા x બરાબર 12, અહીંયા x બરાબર -5 થાય. -5 ત્રિકોણની બાજુ ક્યારેય આવે નહીં, એટલે અહીંયા x ની કિંમત +12 એ આપણા માટે પાયો બનશે. તો જવાબમાં લખાય પાયાની લંબાઈ 12 સેન્ટીમીટર અને વેધની લંબાઈ x - 7 એટલે કે 12 - 7 એટલે 5 સેન્ટીમીટર થાય. એટલે આપણો જવાબ પાયો 12 સેન્ટીમીટર અને વેધ 5 સેન્ટીમીટર મળશે.